આજે દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે ઠેર ઠેર દશામાની મૂર્તિઓનું વિસર્જન। પવિત્ર શ્રાવણ માસમાં શરૂ થતા મા દશામાના વ્રતની 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવણી કરાયા બાદ આજે દશામાના વ્રતના છેલ્લા દિવસે દશામાના વ્રત કરતી મહિલાઓ પૂરી રાત જાગરણ કર્યા બાદ આજે ઠેર ઠેર દશામાના મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ઐતિહાસિક દશામાના મંદિરે મેળો ભરાયો હતો અને મોટી સંખ્યામાં દશામાના વ્રત કરતી મહિલાઓ સહિત દશામાના ભક્તજનો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। જ્યારે આ વર્ષે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ વરસાદી માહોલ પણ છવાઈ જવા ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડતા ગામના તળાવમાં ભક્તજનોએ દશામાની મૂર્તિનું વિસર્જન કરી આવતા વર્ષે મા દશામાં વહેલા આવજો એવી પ્રાર્થના કરી। બ્યુરો રિપોર્ટ વરઠક ડીસા બનાસકાંઠા।